આજે કોની વાર્તા કરવાની છે? હા, સરસ. એક નદી હતી. શું હતું? નદીને કિનારે એક જાંબુડાનું ઝાડ હતું. કેનું ઝાડ હતું? જાંબુના ઝાડ ઉપર વાંદરો રહે. કોણ રહે? અને નદીમાં મગર રહે. નદીમાં કોણ રહે? વાંદરો અને મગર બે દોસ્તાર હતા. વાંદરો પાકા અને મીઠા જાંબુ ખાય ને મગરને પણ ખવડાવે. કોને ખવડાવે? વાંદરો મગરી માટે પણ જાંબુ મોકલે. કોની માટે મોકલે? હા, મગરી રોજ જાંબુ ખાય ને રાજી રાજી થાય. શું થાય? રાજી. એક દિવસ મગરીને થયું મીઠા મધ જેવા રોજ જાંબુ પેટ ભરીને ખાનાર વાંદરાનું પણ કાળજું કેટલું મીઠું હશે. શું વિચારે મગરી? વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે જાંબુ ખાઈ ખાઈ. એક દિવસ મગરને કહે, મારે વાંદરાનું કાળજું ખાવું છે. શું ખાવું છે? હા. મગર કહે, તું ગાંડી થઈ ગઈ છો? શું કહે મગર? દોસ્તનું કાળજું ખવાતું હશે કોઈ દિવસ? ખવાય? મગરી ભાઈ તો રીસાઈ ગયા. શું થયું? તે કહે, વાંદરાનું કાળજું લાવો. લાવો ને? લાવો જ. શું કહે? નહીં લાવો તો હું નહીં બોલું. શું કીધું? નહીં લાવો તો હું નહીં બોલું. મગરીની વાત સાંભળીને મગરભાઈ મૂંઝાઈ ગયા. શું થયું? એ વાંદરાભાઈ પાસે ગયા. ક્યાં ગયા મગરભાઈ? વાંદરાભાઈ આજે એક વધામણી. શું કે? જમવાનું નોતરું છે. શું કે? તારા ભાભી રાહ જોવે છે તારી. શું કે? મગરભાઈ હું આવું તો ખરા પણ મને તરતા આવડતું નથી. શું કે? એવું કોણ કહે છે? ઊંડા પાણીમાં હું સી રીતે આવું? મગર કહે. મગર શું કહે કે વાંદરાભાઈ તું મારી પીઠ ઉપર બેસી જા. શું કે? હું તને તારી ભાભી પાસે લઈ જાઉં. વાંદરો તો મગરની પીઠ પર બેસી ગયો. મગર તરતો તરતો તળાવની વચમાં આવ્યો. જરા થોભીને કહે, ભાઈ વાનર તારા ભાભીને તારું કાળજું ખાવું છે. શું કીધું? આજે તો મગરી તારું કાળજું ખાશે ને ભાવતું ભોજન જમશે. વાંદરો ચેતી ગયો. તે ચતુર હતો. શું હતો? ચતુર. તે કહે, મગરભાઈ મને પહેલા કહેવું હતું ને, કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. શું કહે મગરભાઈ? મગર શું કહે? તારા ભાભીને તારું કાળજું ખાવું છે. તો વાંદરાએ શું કીધું? હું તો મારું કાળજું ઝાડ ઉપર મૂકીને આવ્યો છું. ચાલો કિનારે આપણે ઝાડ પરથી કાળજું લઈ આવીએ. શું કે? અને પછી ભાભી પાસે જઈએ. મગર વાંદરાને લઈને કિનારે ગયો. કિનારો આવતો વાંદરો મગરની પીઠ પરથી કૂદકો મારીને
ઝાડ પર હોતું હશે? જા હવે તારી અને મારી દોસ્તી પૂરી. શું કીધું? તારી અને મારી દોસ્તી પૂરી. જીવ બચાવતા વાંદરો ઉપ ઉપ કરતો ખુશ થઈ ગયો. શું થઈ ગયો? હા, વાર્તામાં સાંભળવાની મજા આવી. કોની વાર્તા હતી? સરસ. મગર અને વાંદરો બે શું હતા? સરસ. પછી મગરીને શું ખાવું તું? હા, વાંદરાનું કાળજું. તો વાંદરાભાઈએ શું કર્યું પછી? હા, પીઠ પર. હા, પછી વચ્ચે ઈ સાંભળીને શું કીધું વાંદરાભાઈએ? મારું કાળજું તો કાળજું કોઈ દિવસ ઝાડ ઉપર હોય નાય. એમ કરીને વાંદરાભાઈ તો બચી ગયા અને ખુશ ખુશ થઈ ગયા. સરસ, વેરી ગુડ.